તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈ તો સમજી લો તમારી માં હસે એટલે હસો છો, અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના ખાલી કારણ વગરના, હરખના બસ એમને એમ પ્રેમ પૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે. જેવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે, દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના. બસ એક એના જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોથી આંસુ પડી જાય, તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે. તારે આંસુ પડે, નકર આંસુ પડે. અને બીજા આંસુ હોય દુઃખના, કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, માં બહુ મજબૂરી છે, માં કઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને દુઃખના આંસુ કહેવાય. પણ એ દુઃખના આંસુ તમારી માં હોભરે છે, પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો